ધ્વની સૌથી પહેલા વાત જામનગરની તો જામનગરમાં જીસીસી બાદ હવે ઓશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવતા ખળભળાટ અનેક દર્દીઓની જરૂરિયાત વગર જ ઓપરેશન કરી નાખ્યાનું ભોપાળું છતું થતા સારવાર લઈ ચૂકેલા લોકોના હવે શ્વાસ અદ્ધર થયા। ઓશવાડ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલા દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમજેવાય યોજનામાંથી 42 લાખ મંજૂર કરી લીધા હોવાનું સામે આવ્યું। સમગ્ર કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશનર દ્વારા કડક પગલાં હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરી દેવાતા જામનગર તબીબ આલમમાં ખળભળાટ। તો વધુ એક હોસ્પિટલમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। પીએમજેવાય યોજના અંતર્ગત જરૂરિયાત ન હોય તેવા દર્દીઓની પણ સ્ટેન્ડ મૂકી દેવાની પ્રોસિજર કરવામાં આવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પણ આ જ પ્રકારનું આખું એક કૌભાંડ ચાલી રહ્યું હતું। ત્યારબાદ જામનગરની અનેક હોસ્પિટલમાં કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે વધુ એક હોસ્પિટલમાં આ જ પ્રકારે ગેરરીતિ આચરવામાં આવતી હોય, દર્દીઓના જીવની સાથે ખેલ ખેલવામાં આવતો હોય તેવી બાબતો અહીંયા ઉજાગર થઈ રહી છે। ત્યારે જે પણ લોકોએ સ્ટેન્ટ મુકાવ્યું છે તેમના જીવ અત્યારે હાલ અદ્ધર થઈ ગયા છે। સરકારશ્રી તરફથી અમારી જે હોસ્પિટલ છે એનું કાર્ડિયક વિભાગ જે છે એને અત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અમારા કાર્ડિયોલોજિસ્ટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બરાબર છે। પણ જે સસ્પેન્શન લેટર છે તો એમાં સરકારશ્રી તરફથી ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ જે દાખલ દર્દીઓ છે જેટલા દર્દીઓ એની સારવાર પૂરી કરવી, બરાબર છે, અને નવા દર્દીઓ દાખલ ન કરવા। તો અત્યારે લગભગ 5 થી 7 જે કાર્ડિયક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હશે, જેની સારવાર પૂર્ણ થઈ એમને અમે રજા આપીને ઘરે મોકલશું। દંડ કેટલાનો કરવામાં આવ્યો છે? દંડ છે લગભગ 1 કરોડની આસપાસનો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા। અર્જુન, આયુષ હોસ્પિટલમાં જેસીસી બાદ હવે આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી ધોની, જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ જે જામનગરની આયુષ હોસ્પિટલ છે તેમના જે વધુ એક કૌભાંડ જે છે તે કાર્ડિયાક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જે દર્દીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂર ન હોવા છતાં પણ તેમની જે કાર્ડિયાક પ્રોસિજર જે છે તે કરવામાં આવતી હતી। રાજ્ય સરકાર દ્વારા જે તપાસ દરમિયાન જે 35 જેટલા જે એવા કેસો છે કે જેમાં કાર્ડિયાક પ્રોસિજરની જરૂર ન હતી છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર જે છે તે કરવામાં આવી હતી અને 48 લાખ જેટલી જે માતબર રકમ છે તેનું જે કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા અત્યારે હાલ જે હોસ્પિટલ છે તેને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। સાથે સાથે ડોક્ટર શ્રીપદ ભિવાસ્કર છે તેમને પણ જે છે તે અત્યારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જીએસટીવી દ્વારા જે આ હોસ્પિટલના જે સંચાલક જે તેમના સેન્ટર હેડ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી, તો ત્યારે તેઓએ તેમનો લૂલો બચાવ કરતા એવું કહ્યું હતું કે જે આ ઓપિનિયન ડિફરન્સ જે છે તે ત્યારે જોવા મળી રહ્યો છે। તેમના મતે જે આ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે તે બિલકુલ પરફેક્ટ કરવામાં આવી છે, કોઈ તેમાં ગેરરીતિ થઈ નથી તેવો ત્યારે હાલ જે હોસ્પિટલના સંચાલક છે તેવું જણાવી રહ્યા છે। પરંતુ જો રાજ્ય સરકારે જો કોઈ કાર્યવાહી કરી છે અને રાજ્ય સરકારે જો આ કોઈ કાર્યવાહી કરી છે તેમાં પગલાં લીધા છે, 1,26,00,000 ઉપરાંતનો જે દંડ જે છે તે હોસ્પિટલને કરવામાં આવ્યો છે, તો કંઈક ગેરરીતિ જાણીને જે છે તે કરવામાં આવ્યું હશે। કારણ કે આ કોઈ એક હોસ્પિટલ નથી કે જેમાં આ પ્રકારની જે પીએમજેવાય યોજનામાં જે ગેરરીતિ થતી હોય। જામનગરની આ બીજી હોસ્પિટલ છે અને રાજ્યમાં અનેક એવી હોસ્પિટલો જે કાર્યરત છે કે જે દર્દીઓના પીએમજેવાય કાર્ડ છે તેને પીએમજેવાય કાર્ડને જે હોસ્પિટલો જે છે તે ક્રેડિટ કાર્ડ સમજી બેઠી છે કે જે ક્રેડિટ કાર્ડની જેમ તેઓ તેમને જે ગમે ત્યારે તેનું મન થાય ત્યારે સ્વાઇપ કરી અને લોકોના હૃદય જે છે તે ચીરી નાખતી હોય છે। એટલે આવી હોસ્પિટલો વિરુદ્ધ જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને લોકોમાં પણ જે અત્યારે ખાનગી હોસ્પિટલોને લઈને જે અત્યારે કહી શકાય કે જે અત્યારે વિચારો છે જે તેમના પર જે વિશ્વાસ છે તે ખાનગી હોસ્પિટલો જે છે તે અત્યારે લોકોનો વિશ્વાસ જે છે તે ગુમાવી રહી છે, તે વસ્તુ પણ હકીકત છે ધ્વની।
જી બિલકુલ અર્જુન, પણ અહીંયા મહત્વની બાબત એ છે કે જેસીસીમાં પણ આ જ પ્રકારની ઘટના, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના, અને ઓશવાડા આયુષ હોસ્પિટલમાં એક નહીં પરંતુ 35 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે છે. શું નિયમિત તપાસ સરકાર તરફથી નથી થતી, અને આ એવી કઈ તપાસ થઈ જેમાં તમામ બાબતો સામે આવી છે અને વહેલી કેમ ન થઈ, એ પણ એક સૌથી મોટો સવાલ છે. આ બાબતને લઈ અને કોઈ અપડેટ મળી રહી છે કે કેમ? સામાન્ય રીતે જ્યારે ગઈકાલે જીએસટીવી દ્વારા તેમના હોસ્પિટલ સંચાલક સાથે વાત કરવામાં આવી તો તેમના દ્વારા જે એવું જણાવવામાં આવ્યું કે જે જ્યારે કોઈ પણ દર્દી હોય તેની કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવે તો જે એન્જિયોગ્રાફી કરેલું હોય તો એન્જિયોગ્રાફીની સીડી છે તે તેઓ અપલોડ કરતા હોય છે. એટલે સીડી અપલોડ કર્યા બાદ જે તમામ જ્યાં ફેક્ટ્સ જે છે તેને એનાલાઇઝ કરવામાં આવે છે અને ત્યારબાદ જ આ મંજૂર કરવામાં આવે છે. એટલે કે તે મંજૂર થયા બાદ જ જે તે કાર્ડિયક પ્રોસિજર જે છે તે કરવામાં આવતી હોય છે. એટલે કે આ એક કાયદાની પણ જે ખૂબ જ મોટી જે લૂફોલ કહી શકાય, કારણ કે જે તે સમયે જ્યારે કોઈ પણ દર્દીનું જ્યારે ઓપરેશન કરવામાં આવે ત્યારે હોસ્પિટલ જે રીતે કહી રહ્યું છે, જે હોસ્પિટલના તબીબો તેમના સેન્ટર હેડ જે રીતે કહી રહ્યા છે કે જે તે સમયે કોઈ પણ પ્રકારની ક્ષતિ જે છે તે સરકારને દેખાતી નથી અને ત્યારે તમામ જે ખર્ચ જે છે તે સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તપાસમાં જે નિષ્ણાંતના જે ઓપિનિયન ડિફરન્સ જે છે તે જોવા મળે છે. એટલે કે જે 35 જેટલા દર્દીઓ છે તેમાં ઓપિનિયન ડિફરન્સ જોવા મળ્યા છે. એટલે કે આ કોઈ એક થર્ડ પાર્ટી જે છે તે ઇન્સ્પેક્શન કરે છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં જે ડોક્ટરોના જે અલગ અલગ મત મતાંતર થતા હોય છે તે મત મતાંતર થયા હોવાનું જે ત્યારે હાલ જે ડોક્ટરો જે છે તે ત્યારે જણાવી રહ્યા છે. પરંતુ જે કાર્ડિયક પ્રોસિજરમાં જે હજુ તો માત્ર 35 લોકો સામે આવ્યા છે તો નહીં, પરંતુ આવનારા સમયમાં જે હવે જે આ ભોપાળું છતું થયું છે ત્યારે તેને લઈ અને જે વધુ દર્દીઓ જ્યાં હોસ્પિટલમાં જે પીડિત થયા હશે તેઓ પણ એક બાદ એક જે છે તે સામે આવી શકે છે. કારણ કે જેસીસી હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી કે જ્યારે તેમનું ભોપાળું છતું થયું ત્યારબાદ એક બાદ એક દર્દીઓ જે છે તે સામે આવ્યા હતા. તેમાંથી અનેક દર્દીઓ જે કાર્ડિયક પ્રોસિજરની જરૂર ન હોવા છતાં તેમની પ્રોસિજર કરી હતી અને તેમના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ પણ જે છે તે તેમના પરિવારજનો સામે આવ્યા હતા. એટલે કે આગળના સમયમાં જે હવે કઈ પ્રકારનું જે આ ભોપાળું છતું થયું છે તેમાં કઈ રીતે જે લોકો સામે આવે છે, લોકોમાં કઈ રીતે જાગૃતતા આવે છે અને ખરેખર જે આ સરકારમાં જે અત્યારે હાલ જે આ પીએમજેવાય યોજના છે તેમાં કઈ રીતે જે રૂપિયા પાસ કરી દેવામાં આવે છે. કારણ કે જે તે સમયે ડોક્ટરો તેમની એન્જિયોગ્રાફીની સીડી અપલોડ કરે એટલે તાત્કાલિક ધોરણે તેમને જે પીએમજેવાય માંથી તેમને રૂપિયા જે છે તે પાસ કરી દેવામાં આવે છે અને થોડા સમય બાદ તેમાં એલિગેશન કરવામાં આવે છે. એટલે આ પણ એક સિસ્ટમનો જે ખૂબ મોટો જે લૂફોલ જે છે તે ત્યારે અહીં જોવા મળી રહ્યો છે તેઓ તે હાલ જે હોસ્પિટલ સંચાલક જે છે તે જણાવી રહ્યા છે. ધોની જી આભાર અર્જુન સમગ્ર માહિતી